પાલ વિસ્તારમાં આવેલું મેલડી માતાજીનું મંદિર કહો કે આશ્રમ હવે ભક્તિ અને આધ્યાત્મિકતાનું અનોખું કેન્દ્ર બની ગયું છે. અહીં સ્થાપિત એકમાત્ર કોટિલિંગ સહસ્ત્રલિંગ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ પવિત્ર સ્થાન કે જ્યાં મહાદેવના એક જ વિશાળ શિવલિંગમાં 1011 નર્મદેશ્વર શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ અનોખી સ્થાપના ભક્તોને શિવભક્તિ અને શક્તિના ઉપાસનાનો સંયુક્ત અનુભવ આપે છે. ત્યારે બીજી તરફ મંદિરમાં સ્થાપિત 51 શક્તિપીઠ માતાજીના જળસ્તંભ આ સ્થાનનું વિશેષ આકર્ષણ બન્યું છે. આ મંદિરમાં મહાદેવ સર્વ ગુરુવેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે. અહીં મેલડી માતાજીનું પ્રાચીન મંદિર છે. થોડા સમય પહેલાં જ અહીં નર્મદેશ્વર શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે અને તેની સાથે સાથે ખાસ માતાજીના આ જળ સ્તંભની પણ સ્થાપના કરવામાં આવી છે. આ સ્થાપના અહીંના મહંત રમેશગીરી બાપુના હસ્તક કરાઈ છે. તેમણે આ તમામ શક્તિપીઠોના દર્શન કરી જે પવિત્ર જળ લાવ્યા હતા તેને આ જળ સ્તંભની અંદર એક પાત્રમાં મૂકવામાં આવ્યા છે અને તેની ફરતે આ સ્તંભ બનાવી માતાજીની છબી લગાવવામાં આવી છે. મહાદેવ હવે આપણે જ્યાં 51 શક્તિપીઠના જળનું સ્થાપન કર્યું છે એ ઘણા વર્ષોથી પહેલા કરેલું અને અહીંયા અમે લગભગ 2011-12થી અમે અહીંયા આવીએ છીએ. બાપુના દર્શન કરીએ, ભગવાનના દર્શન કરીએ છીએ. 51 શક્તિપીઠના જળને સ્થાપન કર્યું છે. અહીંયા ગુરુવેશ્વર મહાદેવનું મંદિર છે, મેલડી માતાનું મંદિર છે, કારવેવાડાનું મંદિર છે અને અહીંયા અમે સેવા માટે અમે આવીએ છીએ અને ખૂબ આનંદ થાય છે. ઉપર આપણે એક શિવલિંગનું સ્થાપન થયું છે. 1011 નર્મદેશ્વર શિવલિંગનું સ્થાપન થયું છે. ભારત સહિત વિદેશોમાં આવેલા 51 શક્તિપીઠ મંદિરોમાંથી પવિત્ર જળ લાવીને આ સ્તંભમાં પધરાવવામાં આવ્યું છે. દરેક શક્તિપીઠની પ્રતિમા જળ સ્તંભ પર સ્થાપિત છે, જેથી ભક્તો એક જ સ્થળે તમામ શક્તિપીઠ માતાજીના દર્શન કરી શકે છે. આ અનોખી યોજના પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે જે ભક્તો દેશભરમાં કે વિદેશમાં આવેલા તમામ શક્તિપીઠોની મુલાકાત લઈ શકતા નથી તેઓને અહીં એક સાથે તમામ શક્તિપીઠ માતાજીના દર્શન અને આશીર્વાદ મળી રહેશે. સ્થાનિક સેવકોના મતે આ સ્થાન માત્ર પૂજા માટે જ નહીં પરંતુ મનની શાંતિ અને ઈચ્છાપૂર્તિ માટેનું પણ આશ્રય સ્થાન બન્યું છે. ભક્તો અહીં ખાસ જળ અર્પણ કરવા માટે આવે છે. લોકમાન્યતા છે કે એકવાર અહીં જળ અર્પણ કરવાથી 51 શક્તિપીઠ માતાજીને એક સાથે જળ અર્પણ કરવાનું પુણ્ય મળે છે. અનેક ભક્તો તેમની મનોકામનાઓ પૂરી કરવા માટે સ્તંભની આસપાસ સિક્કા પણ ચોંટાડી જાય છે. રમેશગીરી બાપુ શિવ કથાકાર છે. એમને ઘણા વખતથી એમને થતું હતું કે આવું કોઈ આપણે અહીંયા સ્થાન છે તો એનું આપણે મહત્વ સમજાવવું જોઈએ. એટલે 51 શક્તિપીઠના જળ લાવીને આ સ્તંભમાં પધરાવવામાં આવ્યા છે અને પછી આને એક પરીક્ષા કરો એટલે 51 જળ શક્તિના પરીક્ષા કરીને લાભ મળે છે અને ઘણા લોકો ખુશ થાય છે અને આ પોતાની ધારણા મુજબ સિક્કા પણ ચોંટાડે છે અને પોતાની જે મનોકામના હોય છે એ પણ માતાજી પૂરી કરે છે. એટલે એક જ જગ્યાએ એક જ પરીક્ષા કરવાથી 51 શક્તિપીઠના દર્શન કરવાનો લાભ મળે છે.